મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમા પ્રભો મંગલમ સ્થૂલે ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ. જય જિનેન્દ્ર. જૈન ધર્મના ક્ષેત્રે લિજેન્ડ રૂપ બની રહેલા ડૉક્ટર કુમારપાલ દેસાઈએ જૈન ધર્મ વિશે 80થી વધારે ગ્રંથો લખ્યા છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં ભગવાન મહાવીર, જીન શાસનની કીર્તિગાથા જેવા ગ્રંથો એમની આગવી શૈલી અને ઊંડું જ્ઞાન દર્શાવે છે. તો વળી અખબારોમાં અને સામાયિકોમાં જૈન ધર્મ વિશેના માનનીય લેખો દ્વારા તેમજ દેશ વિદેશમાં એ વિષયના પ્રવચનો દ્વારા એમણે જૈન ધર્મ દર્શનને એક નવી ઊંચાઈ આપી છે. તો બીજી બાજુ કથાના માધ્યમ દ્વારા ભગવાન પાર્શ્વનાથ, ભગવાન નેમિનાથ, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીમદ રાધચંદ્રની અદ્ભુત પ્રસ્તુતિ કરીને જનસામાન્યને ધર્મની મૂળ ભાવનાઓ સહજ રીતે આત્મસાત કરાવી છે. અહીં ગૌતમ કથામાં રસપ્રદ કથા, માર્મિક તત્વજ્ઞાન અને તેની સાથોસાથ વર્તમાન તેમજ આધુનિક વિચારધારા એ બધાનો સુમેળ સંધાયો છે. એના આ 14મા એપિસોડમાં જૈન ધર્મના કેન્દ્ર સમી આત્માની વિચારધારા એમના મુખેથી સાંભળીએ. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તળા ભંડાર, ગુરુ ગૌતમ તે સમરીએ વાંછિત ફલદાતા. શ્રી ગૌતમ કથાના 14મા સોપાન પર અને બેસતા વર્ષે પ્રારંભાયેલી આપણી આ યાત્રા આજે છેક 14મા મુકામ પર આવી છે, ત્યારે આનંદ એ વાતનો છે કે આપ સૌના લાગણીભર્યા શબ્દો, ઊંડો સ્નેહ અને તમારા સૌની શ્રવણની આતુરતા એ હૃદયમાં આનંદ પ્રેરે છે. અને આપણી આ યાત્રાના મુકામ પર આપણે આજે એવા એક સ્થળે ઊભા છીએ કે જ્યાં એક મહાતીર્થ છે. સંઘ નીકળ્યો હોય, ચાલતો હોય, વચ્ચે વચ્ચે પ્રભુ ગુણ કીર્તન થતું હોય, મહાત્માઓની વાણીનું શ્રવણ થતું હોય અને ક્યાંક તીર્થ આવે ત્યારે જરા આપણે મુકામ કરીએ છીએ. એક એવા મુકામનો આ સમય આજે આપણી પાસે આવ્યો છે. જિંદગીમાં પણ તમે જાણો છો કે લાખો ઘટનાઓ બનતી હોય છે, પણ એમાંથી એક બેનું સ્મરણ રહે અને એમાંની કોઈ એકાદ ઘટના એ જિંદગીભર જડાઈ રહે છે. ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ ગૌતમના મેળાપની આ વિશેષતાઓનો વિચાર કરીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય. આજ સુધી આપણે ઘટનાઓ વાંચી, પણ ઘટનાઓની પાછળ રહેલું પ્રભુનું ભવ્ય ચરિત્ર, પ્રભુની દિવ્ય વાણી એ પામ્યા છીએ ખરા? એક જ વિચાર કરીએ કે જ્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ એમની સાથે તર્ક માટે, વિવાદ માટે, પરાજિત કરવા માટે આવે છે, ત્યારે પ્રભુ એને શું આપે છે? એ જમાનો એ વાદ વિવાદનો જમાનો હતો અને વાદ વિવાદ કરીને વિરોધીને પરાસ્ત કરવો એનો જમાનો હતો. અને ત્યારે પ્રભુ એને શું આપે છે? જરા આપણે આપણા અંગત જીવનમાં ઝાંખી કરીએ તો કોઈ વ્યક્તિ આપણી પાસે વાદ વિવાદ કરવા આવ્યો હોય, તર્ક લઈને આવ્યો હોય, ઝઘડવા માટે આવ્યો હોય, કોઈ તરફદારી કરવા માટે આવ્યો હોય અને ત્યારે આપણે
કયું વર્તન કરીએ છીએ? ગૌતમ સ્વામી એ અહીંયા આવ્યા છે, પણ એમની સામે ભગવાનને તર્ક નથી આપવો. જો તમે આ દુનિયાની એક અદ્ભુત વાત છે કે તર્કની સામે તર્ક નથી લડાવવો. મહાવીરને તર્ક નથી આપવો, એમને સત્ય આપવું છે. અને એનું કારણ એ છે કે તર્કમાં તીખાશ અને તેજાબ હોય છે અને સત્યમાં શાંતિ અને સંવાદિતા હોય છે. અને આથી સકલ વેદશાસ્ત્ર વિશારદ આ મહાપંડિતોના સંશયોને મહાવીર કોઈ પ્રહારથી, શાબ્દિક પ્રહારથી એનો ભંગ નથી કરતા. એને મિથ્યા પણ કહેતા નથી. એમ પણ કહેતા નથી કે આજ સુધી તમે ખોટો અર્થ કર્યો માટે અંધારામાં રહ્યા. અને એ જમાનામાં વિરોધીને કે માટે ક્યારેક એમ પણ કહેવાતું કે હે બુદ્ધિહીન અને હે મૂર્ખ, આટલું પણ સમજતો નથી. અને ત્યારે પ્રભુ મહાવીર એક જગતને કેવું ઔષધ આપે છે. એ કોઈ પ્રહાર કરવાને બદલે જે વેદ વાક્યોનું આ પંડિતોએ અધ્યયન કર્યું છે એ વેદ વાક્યોનું વિશિષ્ટ અર્થઘટન કરીને આ સંશયગ્રસ્ત આત્માઓને સત્ય તરફ લઈ જાય છે. આ છે પ્રભુની વિશેષતા. વર્ષોથી જેમણે વેદ વાંચ્યા છે, અંતરમાં ઉતાર્યા છે, કંઠમાં કંઠસ્થ કર્યા છે, એમને પોતાની જ વાણી, વાત અને વચન સમજવા ઘણા સરળ પડે. અને તેથી ભગવાન મહાવીરે આ વેદશાસ્ત્ર પારંગત પંડિતોને વેદમાં વર્ણવાયેલી બાબતોનો અર્થ કરીને સમજાવે છે. અને એ રીતે પોતાની તત્વદ્રષ્ટિ ખૂબ સાહજિકતાથી પ્રગટ કરે છે. જે જમાનામાં પોતાની આગવી દ્રષ્ટિ આગ્રહથી, આક્રોશથી, દલીલથી પ્રગટ કરવામાં આવતી હતી, ત્યારે ભગવાન બહુ સાહજિકતાથી પોતાની તત્વદ્રષ્ટિ અહીં પ્રગટ કરે છે. એક નાવીન્ય છે આ. અને એક અર્થમાં કહીએ તો તત્વજ્ઞાનની ધારામાં એક નાવીન્ય છે. અને માત્ર એક જ વેદ વાક્યથી નહીં, પણ બીજા વેદ વાક્યોનો પણ એમને અર્થ તારવીને પોતાની તત્વધારા સમજાવે છે. હવે તમે જ વિચાર કરો, માર્ગદર્શક જ ભૂલા પડે તો શું થાય? આ 11 દિગ્ગજ મહાપંડિતો બધા જ વેદ પાઠી હતા, વેદાધ્યયનના અધિકારી હતા, સ્વ પર શાસ્ત્રના જ્ઞાતા હતા, વાદ વિવાદમાં અતિ નિપુણ હતા, વેદમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનારા એ વૈદિકો હતા. રાત દિવસ એમણે આ વેદનો સ્વાધ્યાય કર્યો હતો અને એનું અધ્યાપન પણ કરાવ્યું હતું. વળી એથી વિશેષ એ વેદને અનુરૂપ એવા યજ્ઞ યાગાદી અનુષ્ઠાનો પણ કરતા હતા. અને પોતાની આ વેદ પરંપરા જાળવવા માટે એ બધા જ દ્રઢ નિશ્ચયી હતા. પરંતુ આ અભ્યાસકાળ દરમિયાન, આ વેદાભ્યાસ દરમિયાન આ પંડિતોના ચિત્તમાં શંકા જાગી. કોઈને કોઈ વિષય પર એમના મનમાં એક સંશય જાગ્યો. અને કેવા સંશયો છે તમે વિચાર કરો. જે દર્શનના, જે તત્વજ્ઞાનના આધારભૂત બાબતો છે એના સંશયો છે. કોઈને આત્માના અસ્તિત્વ વિશે સંશય છે, તો કોઈને કર્મના અસ્તિત્વ અંગે સવાલ છે. કોઈને વળી થાય છે કે આ બધી પરલોક કે પુનર્જન્મની વાત થાય છે એ ખરેખર સાચી છે કે ખોટી છે. તો કોઈને થયું કે આપણે મોક્ષની વાત કરીએ છીએ, પણ ખરેખર આ મોક્ષ જેવું કંઈ છે ખરું? આ નરક જેવું કંઈ છે ખરું? સર્વજ્ઞ ગણાતા આ વિદ્વાનો બધું સમજ્યા હતા, પરંતુ મનમાં રહેલા પોતાના પેલા સંશયનો, પેલા મહત્વના સંશયનો, તમે જરા એ સમયની કલ્પના કરો ક્યારે જે ચિત્તમાં જ્ઞાન સાથે ગર્વ પાછલે બારણીથી આવી જતું હોય છે. અને જ્ઞાની ગુરુ એ સમયે શિષ્ય સાથેના વાર્તાલાપમાં એને ઘણીવાર સંબોધન કઈ રીતે કરતો? મૂઢમતી, અજ્ઞાની, એ રીતે સંબોધન કરતો. ત્યારે પ્રભુ મહાવીર એ સામી વ્યક્તિને સમજાય એવી ભાષામાં વાત કરે છે અને સ્નેહથી વાત કરે છે.
જેમણે શાસ્ત્રોને બહુ સરળ વાણીમાં આમ જનતા માટે ખુલ્લા મૂક્યા એ પ્રભુ મહાવીર. જે સમયે અઘરું કહેવું એ મહત્ત્વનું ગણાતું હતું અને ત્યારે ભગવાને એક ક્રાંતિ કરી કે આમ જનતાને સમજાય એવી અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. અને બીજી ક્રાંતિ જે ભાગ્યે જ કોઈની નજરમાં આવી છે એ છે વાણીમાં પરમ વાત્સલ્ય. તમારે સામે દલીલ કરવાની હોય ત્યારે તર્કની તલવારથી સામી વ્યક્તિ પર પ્રહાર કરવામાં આવતો અને એને પરાજિત કરવાનો ભાવ રહેતો. ત્યારે શું થયું? ત્યારે મહાવીરે કહ્યું, એ કેટલી અદ્ભુત વાત છે. એમણે કહ્યું કે પોતાના જ્ઞાન પર અહંકાર કરવો, ગર્વ કરવો, એના જેવું બીજું અજ્ઞાન એકેય નથી. અને એટલે જ એમણે જ્યારે પોતાની વાત કરી ત્યારે કહ્યું કે આ વિરાટ સત્ય મારી પાસે છે એ માત્ર મારું પોતાનું નથી, એ સૌ કોઈનું છે અને સૌ કોઈના માટે છે. અને એટલે જ એ આ મહાપંડિતોને વેદ વાક્યોથી સમજાવટ આપે છે. તમે જુઓ, સામી વ્યક્તિના હૃદયના ભાવને અને એની શંકાભરી આંતર પરિસ્થિતિને કેવા પ્રગટ કરી આપે છે. અને આને પરિણામે વિરોધી પણ આકર્ષાય છે અને એથી એ સાચી દલીલ પર વિચાર કરે છે. નહીં તો એ સમજાય નહીં ત્યાં સુધી સતત વિરોધ કરતો રહેશે અને સામી વ્યક્તિની વાતને સમજવા કોશિશ નહીં કરે. ત્યારે અહીં એક કેવું માનસશાસ્ત્ર છે અને એ માનસશાસ્ત્ર એ છે કે સામી વ્યક્તિને સમજાય એવી ભાષામાં સામેની વ્યક્તિને જેનો પરિચય છે એવા શાસ્ત્રો દ્વારા એ જ શાસ્ત્રોના અર્થને, એના આગવાપણાને પ્રગટ કરીને એને સમજાવવા એ કામ અહીંયા કરે છે. અને એટલે જ તમે જુઓ તો આજની મેનેજમેન્ટનો જે મોટો સિદ્ધાંત છે કે સામી વ્યક્તિના હૃદયની વાતને જાણો અને એને જીતો. પ્રભુ મહાવીર પાસે આ વાત વર્ષો પહેલાં જોવા મળે છે. અને થયું શું? મહાજ્ઞાની ગૌતમની વાત કરી. દીવાની આસપાસ ઝળહળતો પ્રકાશ હોય પરંતુ એને નીચે અંધારું હોય તેમ મહાજ્ઞાની ગૌતમના ચિત્તમાં આત્માના અસ્તિત્વ વિશે જે મુખ્ય વાત છે, જે કેન્દ્રભૂત વાત છે, જે તત્વજ્ઞાનનો એક મોટો પાયો છે, એ આત્માના અસ્તિત્વ વિશે સંશય હતો. અને એ સંશયના કારણરૂપે ભગવાન મહાવીર કહે છે કે તમે વેદ પંક્તિનો અર્થ કેમ બરાબર સમજતા નથી. વિજ્ઞાન ઘન એવ એતેભ્યો ભૂતેભ્યો સમુત્થાય તાન્યુવાનું વિનશ્યતિ ન પ્રેતસમ જ્ઞાન સ્થિતિ. ભગવાન કહે છે કે તમને આના પરથી સમજાયું હશે. આનો અર્થ તમે એવો કર્યો કે જીવનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. પંચમહાભૂતોમાંથી જીવ ઉત્પન્ન થાય છે અને એમાં જ વિલીન થાય છે એમ તમે માન્યું. પણ જરા, પ્રભુ કહે છે, જરા બીજા સ્થાને વેદમાં આત્માના અસ્તિત્વની ઘોષણા કરવામાં આવી છે જુઓ. પણ બન્યું છે એવું કે પહેલાં તમને આત્મા છે કે એવી શંકા થઈ અને એને પરિણામે તમે એમ માનો છો કે જીવનું અર્થાત આત્માનું અસ્તિત્વ ખરેખર છે કે નહીં. પ્રભુ પૂછે છે, મારી વાત સાચી છે ને? આને કારણે તમને સંશય થયો છે. ઇન્દ્રભૂતિ ચકિત થઈ ગયા. વર્ષોથી પોતાના મનને પચવી રહેલો પેલો સંશય કેવો સાહજિકતાથી પ્રગટ કરી બતાવ્યો અને એ સંશય કેટલો નિરાધાર છે એ પ્રગટ કરી બતાવ્યો. મહાવીરે જાણે એમના દુઃખની રગ પકડી અને એ રગ એવી દબાવી કે એના મનમાં રહેલો સંશય પ્રગટ કરવાથી એનો ગર્વ ઓગળવા લાગ્યો. આમ છતાં ઇન્દ્રભૂતિ પોતાના મનને સમજાવવા લાગ્યા. કદાચ વેદોના અધ્યયન દરમિયાન માનવી કેવા તર્કો કરતો હોય છે વિચાર કરો તમે. કદાચ વેદોના અધ્યયન દરમિયાન
એમના મનમાં પણ આ જ રીતે સંદેહ ઉત્પન્ન થયો હોય જે મારા મનમાં પ્રગટ થયો છે. એટલે ફક્ત સંદેહ પ્રગટ કરવા માત્રથી મારા મનના સંદેહને એમને પ્રગટ કર્યો એટલે હું એમને સર્વજ્ઞ માનું એવું નથી. એ તો નરી ભૂલ પણ કહેવાય. જો તેઓ મારા એ સંદેહનું નિવારણ કરી આપે, મારી શંકા કંઈ બતાવે એટલું પૂરું નહીં, પણ મારી શંકાનું નિવારણ કરી બતાવે, એનું મને સમાધાન આપે, મારા આ પ્રશ્નોનો સાચો ઉત્તર આપે અને અંતે મને સંશય મુક્ત કરે તો હું જરૂરથી એમને સર્વજ્ઞ માની લઉં. માત્ર સંશય કહેવાથી કંઈ એ સર્વજ્ઞ છે એવું સ્વીકારવા હું તૈયાર નથી. ઇન્દ્રભૂતિએ કહ્યું, મારા ચિત્તમાં જીવના અસ્તિત્વ વિશે અર્થાત આત્માના અસ્તિત્વ વિશે વર્ષોથી શંકા ઘોળાતી હતી. તમારી વાત સાચી છે. હવે એનો યોગ્ય ઉત્તર આપો. જો તમે એ મારી શંકાનું નિવારણ કરો તો હું તમને સર્વજ્ઞ માની શકું, નહીં તો નહીં. છે કોઈ જવાબ તમારી પાસે? પ્રભુ મહાવીરે હળવા હાસ્ય સાથે કહ્યું, પણ તું કહે છે ને કે સર્વજ્ઞ છું કે નહીં, ત્યારે જો આખા એ ભાવને કેવી રીતે ભગવાન બદલી નાખે છે, જેમ જય અને પરાજયને બદલી નાખે છે એ રીતે આ બદલે છે. જેમ તર્ક અને સત્યની એક નવી વાત આપે છે એમ હળવા હાસ્ય સાથે મહાવીરે કહ્યું, સર્વજ્ઞતા, હું બધું જ જાણું છું તે સર્વજ્ઞતા એ કોઈના માનવા ન માનવા પર નિર્ભર નથી. ખરેખર તો આવું કશું માનવાની પણ જરૂર નથી, માત્ર જાણવાની જરૂર છે. કેટલું મહાન વાક્ય! આવું કશું માનવાની જરૂર નથી. હું સર્વજ્ઞ છું કે નથી એ કોઈનો અર્થ જ નથી, પણ સત્ય જાણવાની જરૂર છે. માત્ર તમારી પાસે જે વેદ વાક્ય હતું એ સાચું જ હતું, પણ એનો અર્થ તમે જે સમજો છો તે બરાબર નથી. અને પછી પ્રભુએ એનો અર્થ દર્શાવતા કહ્યું કે વિજ્ઞાન ઘન એવો આ આત્મા એ પંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ થતાં નષ્ટ થઈ જાય છે. મર્યા પછી જીવ અથવા સંગની રહેતી નથી એવી તમારી માન્યતા છે, એ બરાબર નથી. હકીકતમાં તો દરેક શરીર વિશેષ સંજ્ઞાથી ઓળખાય છે, પણ આત્મા કદી નાશ પામતો નથી. આત્મા ધ્રુવ અને નિત્ય જ રહે છે. વેદ પદોનું પણ આ જ ધ્વનિ છે. અને પછી શું થાય છે? એ આત્માના ઓળખ પ્રાપ્ત થતાં, એ વેદ વાક્યની સમજ પ્રાપ્ત થતાં કાળા આકાશમાં એકાએક વિખરાઈ જાય, આખું એ કાળું આકાશ વિખરાઈ જાય અને સૂર્ય પ્રકાશિત થાય. તે રીતે જ્ઞાનનો સૂર્ય અને આત્માના અસ્તિત્વની વાત સમજાવવા લાગી. ભગવાનની વિશેષતા શું છે જરા જોઈએ. પ્રભુ મહાવીર કહે છે, આ પંચભૂતો શરીર રૂપે પરિણમે છે ત્યારે આ ઘડો છે, આ ઘર છે, આ મનુષ્ય છે એમ જાણી શકીએ છીએ. એ રીતે સર્વ જ્ઞાનનો અને જ્ઞેયનો સમુદાય ઉત્પન્ન થાય છે. પણ આ સર્વ પદાર્થનું જ્ઞાન કરનાર આત્મા નામનો પદાર્થ છે એમ તમે માનતા નથી. કેમ કે તમે માનો છો, ઇન્દ્રભૂતિને કહે છે કે તમે માનો છો કે જેમ પંચભૂતો ઉત્પન્ન થાય છે અને જળના પરપોટાની જેમ લય પામે છે, પાણી જેમ લય પામે છે, એમ આત્મા નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી. અને એને પરિણામે તમે આત્માને સ્વતંત્ર પદાર્થ નથી માનતા, માટે તમે માનો છો કે પરલોક નથી, અને પરલોક ન હોય તો એમ પણ માનો છો કે પરલોકથી અહીં કોઈ આવતું નથી. એટલે જ્યાં આત્મા જ ન હોય ત્યાં લોક કે પરલોક ક્યાંથી હોય? એવા તમારા સંશયના આ મૂળમાં પ્રભુ ઘા કરે છે. અને ત્યારે પ્રભુ મહાવીર કહે છે, હે ઇન્દ્રભૂતિ, તર્કથી કદાચ તમે બુદ્ધિથી વિચારો તો તમને એ વાત સંગત લાગશે કે આત્મા જેમ તમને કાનને સ્પર્શી શકો છો, જેમ નાકને સ્પર્શી શકો છો, એમ આત્માનો સ્પર્શથી અનુભવ થતો નથી.
બીજી બાજુ તમને કાન દેખાય છે, જેમને આંખ દેખાય છે, બધી ઇન્દ્રિય દેખાય છે. પણ એનો અર્થ એવો નથી કે આત્મા દેખાવો જોઈએ. એટલે તમે એમ માનો છો કે જો આત્મા હોય તો જેમ બીજી વસ્તુઓ દેખાય છે એ રીતે દેખાવો જોઈએ. એટલે કે તમે આત્માને પ્રત્યક્ષ જોતા નથી, માટે સ્વીકારતા નથી. બીજી વાત કરે છે, એક પ્રત્યક્ષ જોતા નથી માટે સ્વીકારતા નથી, અને બીજી વાત તમે અનુમાનથી આત્માનો વિચાર કરો છો. તમે જો પહેલાં વિરોધી વાતો, પહેલાં વિરોધી દલીલો અને અનુમાનથી પણ તમે આત્માને માની શકતા નથી. રસોડામાં કોઈએ અગ્નિનો ધુમાડો જોયો હોય તો વ્યક્તિ જ્યારે અન્યત્ર ધુમાડો જુએ ત્યારે અગ્નિનું અનુમાન કરી શકે છે, પરંતુ આત્માના વિષયમાં તમે આવું કોઈ અનુમાન કરી શકતા નથી. એટલે અનુમાનથી પણ એ પ્રત્યક્ષ જણાતો નથી. એક તો તમે સ્પર્શ કરી શકતા નથી, સીધે સીધો જોઈ શકતા નથી, બીજો એનું અનુમાન કરી શકતા નથી. વળી તમે શાસ્ત્રોમાં જાઓ તો પણ ક્યાં કોઈ નિશ્ચિત અર્થ મળે છે. કોઈ કહે છે આત્મા છે, તો કોઈ કહે છે કે આ જગતમાં આત્મા સાથે સરખાવી શકાય એવો પદાર્થ નથી. જો આવું જ હોય, તમને સવાલ આ છે, તમારો સંદેહ આને માટે છે, તો પછી આત્માને કોના જેવો માનવો? એટલે એક બાજુ આત્મા પ્રત્યક્ષ નહીં હોવાથી, અનુમાનથી પણ સમજાતો નહીં હોવાથી આત્માની ઉપસ્થિતિ સિદ્ધ થતી નથી, અને બીજી બાજુ આત્મા છે એવું જણાવનારા વેદ વાક્યોને તમે જાણો છો, અને એથી જ આ મહાસંશયમાં પડ્યા છો. અને જુઓ પછી માત્ર પ્રભુ એટલો સંશય દૂર નથી કરતા, એનો સંશય છે ખોટો છે એમ કહીને અટકી જતા નથી. પ્રત્યક્ષ કે અનુમાન એના ચિત્તમાં હશે અને એને પરિણામે આત્માને નહોતો સ્વીકારતો એ વાત કરીને પણ અટકી જતા નથી. હવે જરા ગહેરાઈમાં જવાનું છે. ગણધરવાદની વાતમાં આપણે જાણીએ છીએ કે એની ભીતરમાં બહુ ભાગ્યે જ લોકો ગયા છે. આજે આપણે એની ભીતરમાં એની તત્વદ્રષ્ટિની મૂલવણી કરવી છે, અને એ મૂલવણી કરતી વખતે ખ્યાલ આવે કે ભગવાને કેટલા પ્રમાણોથી પોતે ગૌતમને આ વાત સિદ્ધ કરી આપે. પહેલું તો પ્રત્યક્ષ પ્રમાણ. કોઈ એમ કહે કે અમે આત્માના અસ્તિત્વને માનતા નથી, એનો અર્થ એ કે જે આત્મા શબ્દ બોલે છે એ જ આત્મા નામના પદાર્થને જણાવે છે. જગતમાં તમે ન માનો, જેનો ભ્રમ હોય, તમે દોરડાને સાપ માનો, પણ અંતે દોરડું તો હોય છે ને. જે વસ્તુનો ભ્રમ થાય છે તે વસ્તુનું અસ્તિત્વ હોય છે. નહીં કે જો એ ન હોત તો એ શબ્દરૂપે આકાર ન પામ્યું હોત. જેમ કે છીપમાં ચાંદી હોવાનો ભ્રમ થાય તો એનો અર્થ જ એ કે આ જગતમાં ચાંદી જેવી કોઈ વસ્તુ છે ખરી. બીજી વાત, તમને આ સંશય થયો, એક શંકા જાગી, અર્થાત એક પ્રકારનું જ્ઞાન થયું. જેમ સંશય પણ જ્ઞાનનો પ્રકાર છે, તેમ સ્મૃતિ, ઈચ્છા, તર્ક, જિજ્ઞાસા અને બોધ જ્ઞાનના પ્રકારો છે, અને તે પ્રત્યક્ષ સિદ્ધ છે. તો તેને આધારભૂત ગુણી આત્મા પણ પ્રત્યક્ષ માનવો ઘટે. જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે, અને માટે જ્ઞાન હોય ત્યાં આત્મા હોય જ. તમે જ વિચાર કરો. ત્રીજી વાત કરે છે કે તમે જ વિચાર કરો કે અમુક દ્રશ્ય જોઈને તમને આનંદ થાય છે, અમુક વાર તમે દુઃખનો અનુભવ કરો છો. આ દુઃખ અને સુખ, આ આનંદ અને નિરાશા, એનો તમને અનુભવ થાય છે. એ અનુભવ જ તમને સિદ્ધ કરે છે કે આ બધા કરતાં કોઈક જુદી વસ્તુ આત્મા છે. જુઓ, તમને હર્ષ થાય, માણસ તાળી પાડી ઉઠે, પ્રભુ ભક્તિમાં લીન થાય અને જોશથી ગાવા માંડે, એના ચહેરા ઉપર અત્યંત આનંદ ઉભરાય, અને ત્યારે તમે એનો ચહેરો જોઈને કહો, વાહ, એના ચહેરા ઉપર કેવો આનંદ ઉભરાયો છે. તો એ તમે આનંદને કેવી રીતે પ્રગટ કરી શકશો? એ જ વાત સિદ્ધ કરે છે કે આત્મા છે. વળી એવું કોઈ આનંદ, કોઈ તાળી પાડે, કોઈ નૃત્ય કરે, એવું જે આનંદ છે એ કોને થાય છે? એ આત્માને થાય છે.
કોઈ મૃતદેહ હોય એને તમે તાળી પાડતો જોયો છે? કોઈ મૃતદેહ હોય એને તમે દુઃખી જોયો છે? એટલે કે મૃતદેહને હર્ષ, શોક, સુખ, દુઃખ એનું કશું સ્મરણ રહેતું નથી. આ બધું સ્મરણ કોને રહે છે? આ બધું સ્મરણ આત્માને રહે છે. અને એટલે પ્રભુ સિદ્ધ કરે છે કે આત્મા છે. ચોથી વાત કરે છે, તમે જો એક ઉદાહરણ નથી, અનેક વાત છે. એ કહે છે કે શરીરની હલનચલન આદિ પ્રક્રિયાઓનો પ્રેરક આત્મા છે. આત્મા વિનાનો મૃતદેહ, તમે મૃતદેહને કહો, શરીરને કહો, તમારે જીવંત માણસના કે જરા હાથ ઊંચો કર, દોડવા માંડ, પણ મૃતદેહ કોઈ ક્રિયા કરી શકતો નથી. માટે ગયું કોણ? આ કરનાર ક્રિયા કઈ હતી? કોણ કરાવતું હતું? એ આત્મા કરાવતું. પાંચમી વાત કરે છે, જુઓ તમે કે ઇન્દ્રભૂતિના જે ભ્રમ છે એનું કેવું નિરસન કરે છે. અને માત્ર એક બે દલીલથી નહીં, આ દલીલ તમે જાણો બરાબર તો આખું આત્માનું વિજ્ઞાન જાણો. અને આખું આત્માનું વિજ્ઞાન જાણો તો જૈન ધર્મનું કેન્દ્ર પામો. તો ચાલો આપણે એ તરફ વિશેષ ગતિ કરીએ. એ કહે છે, પાંચમી વાત, હું છું, હું હતો અને હું હોઈશ, એમ ત્રણેય કાળની સૌને પ્રતીતિ છે. અને એ જ આપણા આત્માની સાક્ષી પૂરે છે. છઠ્ઠી વાત કરે છે, કોઈ એમ કહેશે કે અમને જેનો અનુભવ ન થાય એને અમે માનતા નથી. અર્થાત બીજો કોઈ કહે કે આત્મા છે એટલે અમે કંઈ સ્વીકારતા નથી. હવે તમે જ વિચાર કરો કે એક માણસ બાસુદી કે બરફી ખાય અને બીજી વ્યક્તિને એમ કહે કે તું મને મારા પેટમાં ગયેલી બાસુદી કે બરફી દેખાવ, તો માનું કે તે ખાધા છે. એ કઈ રીતે બને? આ એક અનુભવ છે, એ આત્માને થતો અનુભવ છે. અરે શરીરમાં કોઈને પેટ દુખે, કોઈને માથું દુખે, ત્યારે એ વેદના અનુભવે છે, દર્દ અનુભવે છે. હવે તમે એને કહો કે તારું દર્દ તું કાઢીને અમને બતાવ, તો કઈ રીતે બતાવશે? કોઈ પોતાની માતાના સ્મરણથી ખુશ થાય છે, કોઈ પોતાના સ્વજનના યાદથી આનંદ પામે છે. હવે તમે એને કહો કે આ તું જે ખુશ થયો એ કાઢીને મને બતાવ, આ તું આનંદ પામ્યો એ કયો આનંદ હતો, કેવો હતો, કેવું એનું રૂપ હતું, એ મને બતાવ. એ તમે બતાવી નહીં શકો. તમે તેને શબ્દથી વર્ણવી શકશો, પણ વાસ્તવિક રીતે આનંદ, માતાના સ્મરણથી થતો આનંદ, તેને કહે કે કાઢીને બતાવો તો નહીં બતાવો. એમ અમૂર્ત આત્માની, બહુ મોટી વાત છે આ, અમૂર્ત આત્માની ઇન્દ્રિયોથી ઓળખ આપી શકાતી નથી. સાતમી વાત, કોઈ કહે છે કે મોટર નથી કે ફ્રીજ નથી, પણ નથી એનો અર્થ એ છે કે અત્યારે એના ઘરમાં નથી. એ આ જગતમાં તો છે જ, ક્યાંક ને ક્યાંક તો છે જ. એમ આત્મા નથી એ વાક્ય પણ આત્મા છે એમ સિદ્ધ કરે છે. અને આ રીતે પ્રભુ કહે છે, આઠમી વાત, ઓહો કેવી એક પછી એક દલીલો આપે છે. તલમાં તેલ, પુષ્પમાં સુગંધ, લાકડામાં અગ્નિ અને દૂધમાં ઘી હોવા છતાં આપણે પ્રત્યક્ષ જોતા નથી. આપણા શરીરમાં હોવા છતાં આપણે આત્માને પ્રત્યક્ષ દેખાતો નથી. એ આપણા શરીરમાં છે પણ જોઈ શકતા નથી. જેમ કોઈ ઘરમાંથી ટીવીનો અવાજ આવતો હોય, બહાર કોઈ ઝડપથી હોર્ન વાગતું હોય, તો એનો અવાજ, તમે એમ કહો મને આ અવાજ બતાવો કે હોર્નનો ધ્વનિ બતાવો, તો એ દેખાતો નથી. એમ શરીરમાંથી નીકળી જતો આત્મા અરૂપી હોવાથી પ્રત્યક્ષ દેખાતો નથી. અને ઓહો, પ્રભુએ કેટલી રીતે ઇન્દ્રભૂતિને અતિ સ્નેહથી આત્માના અસ્તિત્વની વિશેની એની શંકા એ દૂર કરી છે. હજી તો આપણે અડધે રસ્તે પહોંચ્યા છીએ. હજી તો પ્રભુ મહાવીરે કરેલી કેટલીય વાત બાકી રહી છે આત્માના અસ્તિત્વ ઉપરની, એ હવે પછી જોઈશું.
सब्बजीवे सब्बे जीवाखमन्तु मे वृत्ति में सब्बभूवेषु वेरं मज्जन केणै मिच्छामि दुक्कडम् मिच्छामि दुक्कडम् मिच्छामि